નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. ખાસ કરીને આજે આપની સમક્ષ લાઈવ આવવાની જરૂર પડી છે કારણ કે આજે છે વર્લ્ડ ડાન્સ ડે. અને જ્યારે આપણે આ રીતના જે સ્પેશિયલ શો કરતા હોય છે તેના વિશે વાત કરતા હોય છે, એટલે કે ડાન્સનું આપણા જીવનમાં કે ઓવરઓલ દરેક જે સંસ્કૃતિ છે એમાં અલગ જ મહત્વ છે. ત્યારે આજે આ વિષય પર આપણે ચર્ચા કરવા માટે ખાસ આપણી સાથે જોડાશે ડાન્સર છે માનસી મોરી. તે આપણી સાથે જોડાશે અને ડાન્સ ને લઈને બહુ જ બધી વાતો આપણી સાથે શેર કરશે. માનસી, વેલકમ ઓન માય શો. Thank you so much. So Mansi, And you are a happy World dancer. Dance Day, first of all. Yeah, happy World Dance Day to you too. ડાન્સ તમારા માટે શું છે માનસી? કારણ કે આઈ નો કે તમારા દરેક પોસ્ટ, દરેક રીલમાં ડાન્સ જોવા મળતો હોય છે. તમે બહુ જ બધા લોકોને ડાન્સ શીખવી રહ્યા છો. તો વોટ ઇઝ ડાન્સ ફોર યુ? મારા માટે ડાન્સ એક કહેવાય તો દરેક આર્ટિસ્ટ માટે ડાન્સ એક સાધના છે કે તમારી પોતાનું એક મંદિર હોય જેની અંદર તમે સાધના કરો, જેની અંદર તમે રિયાઝ કરો, તમે પ્રેક્ટિસ કરો અને પછી એક સમય આવે જ્યારે તમે એને સ્ટેજ પર પરફોર્મ કરો. મારા માટે ડાન્સ એક એક્સપ્રેસ કરવાની માધ્યમ છે. હું જ્યારે પણ સેડ હોઉં છું ત્યારે મને એક વસ્તુ ખબર છે, મેં મારા નોટિસ બોર્ડ પર બી લખીને રાખ્યું છે કે ડાન્સ ઇઝ ધ અલ્ટિમેટ આન્સર, ડાન્સ ઇઝ ધ અલ્ટિમેટ કી. મતલબ એ ફાઇનલ કી છે મારી કે કોઈ પણ પ્રોબ્લેમ થાય, કંઈ પણ કશેક બી અટકાવું છું, મેન્ટલી, ફિઝિકલી, ગમે તે ઇમોશનલી પણ. વન્સ આઈ સ્ટાર્ટેડ ડાન્સિંગ મને બહુ જ રિલેક્સ ફીલ થાય છે, એકદમ શાંત ફીલ થાય છે, એકદમ સુકૂન ફીલ થાય છે. સો દેટ ઇઝ વોટ ડાન્સ ઇઝ ઓલ ઓવર. અને મારી પોતાનું જીવન છે એમ. એટલે એવું નથી કે હું કોઈ ડાન્સ ફોર્મ કરું છું, પણ એ મારું જીવન છે. ડાન્સ મારું જીવન છે. હું જે બી જીવું છું એ ડાન્સ છે. હું ઇનફેક્ટ અત્યારે બી જે આવી રીતે તમને સમજાવું છું એ બી મારા માટે ડાન્સ છે. Like I can see that happiness on your face કે yes dance એમ કહેવાય ને કે એની જ્યારે વાત આવે એના વિશે એક્સપ્રેસ કરવાની વાત આવે. અને આમ પણ આપણી સંસ્કૃતિમાં પણ માનસી ડાન્સને એક ઇમોશન કયો છે કે આમ જોઈએ તો ડાન્સની શરૂઆત શિવ શક્તિથી તાંડવ અને જે લાસ્યની આખી જે વાત છે. અને તમે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ હોય, એ કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એક્સ્ટ્રીમ હેપી હોય કે એક્સ્ટ્રીમ સેડ હોય, એ ડાન્સ કરે છે. યસ. તો આને તમે કઈ રીતે જુઓ છો? દરેક અલગ અલગ ડાન્સ ફોર્મથી લોકો ડાન્સને જોતા હોય છે. બેઝિકલી તમે જોવા જાવ તો હું પણ ડાન્સને એક ડાન્સ ફોર્મની, બધા અલગ અલગ ડાન્સ ફોર્મ એક માધ્યમ છે. અલ્ટિમેટલી તમે જે સુખ મળે છે એ ડાન્સ ફોર્મના માધ્યમથી તમને એ સુખ મળે છે. પછી તમે કોઈ પણ ડાન્સ ફોર્મ ચૂઝ કરો છો, કથક છે, ભરતનાટ્યમ છે, બેલી છે, હિપહોપ છે, બેલે છે, કોઈ પણ ફોર્મ ચૂઝ કરો છો, પણ એ ફોર્મની અંદર બી તમે કેટલું રિયાઝ કરો છો, કેટલું ટેકનિકલી તમે સાઉન્ડ છો, કેટલી મજાથી એ ડાન્સ ફોર્મને તમે શીખી રહ્યા છો, એ બધી વસ્તુ કાઉન્ટ થાય. અને બીજું એ કે મારા માટે હું કથક અને બેલી ડાન્સિંગ 2 વસ્તુ કરું છું. કથકથી મને આમ બહુ જ એક આમ આર્ટિસ્ટિક સુખ મળે છે. અને બેલી ડાન્સિંગ ઇઝ સમથિંગ કે જેનાથી હું મારા થોટ્સ છે, મારી બોડી મૂવમેન્ટ છે, એને એક્સપ્રેસ કરું છું. સો દેટ્સ હાઉ ફોર મી ડાન્સ વર્ક્સ ઇન ધેટ વે. બાકી બધા લોકોને અલગ રીતે બી વર્ક કરતું હોય છે. પણ યસ, ડાન્સ ફોર્મ ઇઝ સમથિંગ એક માધ્યમ છે જેના દ્વારા તમે એક સુખની પ્રાપ્તિ પર પહોંચો છો. બિલકુલ બિલકુલ. એટલે આપણે આમ કહેવાય કે આમ ઓલ્સો ટ્રેન્ડ ક્લાસિકલ કથક એન્ડ ભરતનાટ્યમ dancer. That's why I happy fit we can relate and we can connect. કે કેવું હોય કે આપણે તમે તો ડાન્સને જ તમારું પ્રોફેશન બનાવ્યું છે અને તમે બહુ જ બધા લોકોને કોચિંગ પણ આપો છો. અમારા જેવા લોકો માટે કે જે આમ કહેવાય ને એક ટાઈમ પછી એ છૂટી ગયું છે, એ થઈ નથી શકતું, પરંતુ ગમે તેવા થાકેલા હોય કે ગમે તેવા પેલામાં હોય, પણ જ્યારે ગમતી વસ્તુ કરવાની વાત આવે તો એનો થાક નથી લાગતો, ઉલટાનો એ થાક ઉતરી જાય છે. ઉતરી જાય છે. તો આ રીતે જે ડાન્સ લવર્સ હોય કે જે ડાન્સ પરસ્યુ કરતા હોય, એમાં એને જેને કેરિયર બનાવી છે તેવા લોકોને કોઈ સલાહ કે એવી કોઈ વાત તમે કહેવા માંગશો? જેમ કે અત્યારે સેમી ક્લાસિકલ ડાન્સ ફોર્મનો ટ્રેન્ડ કહું કે સેમી ક્લાસિકલ ડાન્સ ફોર્મનું એક એક્ઝિસ્ટન્સ છે, જેમાં તમે ઇન્ડિયન એસ્થેટિક સાથે તમારી બોડીને મૂવ કરી શકો છો, કે જેમાં તમને બહુ જ પ્રાયર ક્લાસિકલ ડાન્સ ફોર્મનો શું કહેવાય ટ્રેનિંગ નથી જોઈતી હોતી, અને બહુ તમારી અમુક રિક્વાયરમેન્ટને બહુ આવર્સ ઓફ ટ્રેનિંગ ને ટાઈમ ને બધું પણ નથી માંગી લેતું. સો સેમી ક્લાસિકલ ડાન્સ છે જે તમે પ્રેક્ટિસ કરી શકો છો, જેને તમે એક્સપિરિયન્સ કરી શકો છો. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. અને આઈ થિંક મને એવું છે કે દરેક વસ્તુનો જીવનમાં એક જ જવાબ છે, અને એ છે પ્રેક્ટિસ અને એ છે રિયાઝ. તમે પ્રેક્ટિસ કરશો, યુ ડુ ઇટ એન્ડ ધેન યુ વિલ ગેટ ઇટ.
એટલે આન્સર ઇઝ ધેટ. એટલે જે બી આજકાલ નવા લોકો છે કે જે બી ડાન્સને એઝ અ પ્રોફેશન ચૂઝ કરી રહ્યા છે, મને એ લોકોને એ જ કહેવું છે કે પેશન્સ રાખો અને હાર્ડવર્ક કરો. હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક બી કરો આજના જમાનામાં. અને બહુ જ ફેમની પાછળ કે બહુ જ આ કરી લઉં, તે કરી લઉં એની પાછળ ના ભાગો. એક ડાન્સ ફોર્મની અંદર પ્રોપર ટ્રેનિંગ લઈ અને એની અંદર માસ્ટર થાઓ એન્ડ ધેન ઓલ અધર ડોર્સ વિલ ઓપન ફોર યુ એમ કે તમે એકવાર એ વસ્તુને હાસિલ કરી લેશો પછી બીજા બધા દરવાજા જાતે ને જાતે જ ખુલી જતા હોય છે. અને ડાન્સ એઝ અ પ્રોફેશન તમે ચૂઝ કરો તો એની અંદર બહુ જ બધી ફિલ્ડ છે. એવું લાગે છે કે ડાન્સ એઝ અ પ્રોફેશન ચૂઝ કરી લીધું તો શું કરી લઈશું, પણ ના, એની અંદર ટીચિંગ છે, કોરિયોગ્રાફી છે, પરફોર્મિંગ છે. કોરિયોગ્રાફીની અંદર બી ઘણી બધી વસ્તુ છે. તમે ફેસ્ટિવલ ક્યુરેટ કરી શકો છો, તમારા એક્સપિરિયન્સ સાથે તમે લોકોને એજ્યુકેટ બી કરી શકો છો. તમે સ્કૂલમાં જોબ, કોલેજમાં જોબ, બધી ઘણી બધી જગ્યાએ જોબ કરી શકો છો. એટલે એવું નથી કે ખાલી ડાન્સ લીધો તો શું કરીશું, પણ there are so many ways to pursue dance as a profession and to બિલકુલ. succeed in it. તમે બોલિવૂડમાં બી કામ એક્ઝેક્ટલી. અને જ્યારે આપણે ડાન્સની વાત કરી રહ્યા છીએ, વર્લ્ડ ડાન્સ ડે હોય અને તાજેતરમાં જ જેમને આપણા અમદાવાદનું ગૌરવ કહી શકાય, અને તમે તો કથક કરો છો એટલે કુમુદિનીબેન અને ખાસ યાદ કરવા પડે કે જે રીતે એમને હમણાં જ મરણોપરાંત જે એવોર્ડથી પણ નવાજવામાં આવે છે, પદ્મભૂષણથી તેમને સન્માનવામાં આવ્યા છે. યસ, એટલે એમના આજના વિશે ને તમારા ગુરુ સાથે કે જ્યારે આ રિયાઝ ચાલતા હોય, એવી કોઈ યાદો, એવી કોઈ વાત ડાન્સને લઈને જો તમે અમારી સાથે શેર કરી શકો તો? ડેફિનેટલી મારા માટે ઇન્ટરનેશનલ ડાન્સ ડે એટલે વર્લ્ડ અને ડાન્સ બંને કુમીબેન જ છે મારા માટે. કારણ કે મને જે બી એસ્થેટિક શીખવાડ્યા છે, જે બી ડાન્સમાં કઈ કઈ વસ્તુ શું કરવી, કેવી રીતે કરવી, એ બધું બેને શીખવાડ્યું છે. એટલે આજના દિવસે તો ડેફિનેટલી બેનને યાદ કરવા બને જ છે. અને એ દિલ એટલે છે કે દરેકે દરેક મુવમેન્ટમાં અમે કહી શકીએ કે કુમીબેનની ઝલક છે કે કુમીબેનની યાદ છે અમારા માટે. અને મારો એક કુમીબેન બહુ જ અમે એમને કુમીબેન કહીએ પ્યારથી. ઓકે. યસ. એટલે મારો એક બહુ જ સરસ કિસ્સો એમની જોડે છે. જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ અમે રશિયા ગયા હતા, ત્યારે અમે એરપોર્ટ પર હતા અને બેને મને આમ એવું કીધું હતું કે આઈ વોન્ટ ટુ ડ્રિંક સમથિંગ ફિઝી. એટલે આઈ વોઝ લાઈક કે બેન તમને શું પીવું છે? દેન શી સેડ કે બ્રિંગ કોક ઓર પેપ્સી ઓર થમ્સ અપ ઓર સમથિંગ લાઈક ધેટ. એન્ડ આઈ વોઝ ફીલિંગ એ વખતે બેન અરાઉન્ડ 90s માં હતા. એટલે મને આમ એવું થાય કે ઓહો વાવ, ધીસ ઇઝ સો કુલ કે બેન મને મતલબ આવી રીતે વાત થઈ રહી છે એમ. પછી મેં બેનને કીધું બેન આપણે સેલ્ફી લઈએ, તો દેન વી ટુક અ સેલ્ફી. અમે રશિયા આફ્ટર પરફોર્મન્સ ઓલ્સો વી વેન્ટ ફોર અ ડિનર. એક ગાલા ડિનર જેવું હોય જેમાં બધા ભેગા મળીને ડિનર કરીએ. ત્યાં એક અલગ પ્રકારનું જેમિંગ ચાલતું હતું, જેઝ છે, બેલે મ્યુઝિક ચાલતું હતું. અને બેને એવું કીધું કે જેને પણ જે પરફોર્મ કરવું એ કરી શકે છે, પણ કથક નહીં પરફોર્મ કરવાનું એમ. બીકોઝ વી આર સમવેર આઉટસાઇડ, તો દેન એક્સપ્લોર ન્યૂ થિંગ્સ ધેટ. રાઈટ, તો રાઈટ. દેન ત્યાં આગળ મેં બેનની સામે ત્યાં રશિયામાં મેં બેલી ડાન્સિંગ કર્યું હતું એન્ડ શી વોઝ એપ્રિશિએટિંગ ધેટ થિંગ. એટલે આવી ઘણી બધી યાદો છે જે બેનની જોડે રહેલી છે. અને એક સવાલ મને માનસી તમારા માટે એ પણ થાય છે કે કથક એટલે ટોટલી ડિફરન્ટ ડાન્સ ફોર્મ એન્ડ ધેન બેલી ડાન્સિંગ. આ જે ટ્રાન્ઝિશન છે અને હાઉ તમે કઈ રીતે બંનેને બેલેન્સ કરો છો? એ જ કે રિયાઝ દરેકે બંને બંને ડાન્સ ફોર્મની જે બોડી લેંગ્વેજ છે, એના જે ટેકનિક્સ છે, એને બહુ જ પાક્કા કરો અને એને બહુ જ સારી રીતે. સો હું એક ઝોનમાં રહું છું. જ્યારે કથક કરું છું ત્યારે હું કથકના ઝોનમાં રહું છું અને જ્યારે બેલી કરું છું ત્યારે હું બેલીના ઝોનમાં રહું છું. સો દેટ્સ વાય ઇટ લુક્સ, એટલે લાગવું જોઈએ કે આ ડાન્સ ફોર્મ આ બોડી માટે જ બનેલો છે. સો કથક ઇઝ લાઈક મેડ ફોર મી. બહેને શીખવાડ્યું છે એવી રીતે કે આ કથક મારી બોડીનું કથક, આ મારું છે. ધીસ ઇઝ માય કથક એમ. તમે કરશો તો તમારા માટેનું કથક તમારું અલગ છે. અલગ. ડાન્સિંગ બી છે તો હું કરું છું તો ધીસ ઇઝ માય બેલી ડાન્સિંગ એમ. હા. ધેટ્સ વે. બિલકુલ, બિલકુલ, બિલકુલ. અને ડાન્સ આ તો એક આખું એવું વાસ્ટ અને એમ કહેવાય ને કે દરેક વસ્તુ સાથે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી સંકળાયેલું છે. એવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય. અને ખાસ કરીને તમે મતલબ જ્યારે અને ઇફ આઈ એમ નોટ રોંગ, તમે કંઈક નવું પણ હમણાં થોડા સમયમાં લઈને આવી રહ્યા છો અમદાવાદીઓ માટે. એના વિશે યસ. કોઈ વાત શેર કરી શકો આજે વર્લ્ડ ડાન્સ ડે પર? યસ, ડેફિનેટલી. જેમ વર્લ્ડ ડાન્સ ડે છે, એવી રીતે અગર તમે ગૂગલ પર સર્ચ કરો કે દુનિયાનો સૌથી પહેલો કે દુનિયા પર સૌથી પહેલો ડાન્સ ફોર્મ કયો
આવ્યો છે તો તમને જવાબ મળશે બેલી ડાન્સિંગ. સો હા યસ, અને 10th મે મતલબ સેકન્ડ સેટરડે ઓફ ધ મે મંથ સેલિબ્રેટેડ એઝ અ વર્લ્ડ બેલી ડાન્સ ડે. સેપરેટલી આખો બેલી ડાન્સ માટેનો એક પીપલ સેલિબ્રેટ વર્લ્ડ બેલી ડાન્સ ડે. અને આ વખતે હું અમદાવાદમાં 10th મે વર્લ્ડ બેલી ડાન્સ ડે પર એક હફલા નાઇટ લઈને આવેલી છું. એટલે જ્યારે બેલી ઓકે ડાન્સર્સ બધા ભેગા થાય એ લોકોની અલગ રીત છે સેલિબ્રેટ કરવાની. તો હું એ હા રીત સાથે અમદાવાદીઓ સાથે દરેક બેલી ડાન્સર્સ સાથે એ રીતે અમે લોકો સેલિબ્રેટ કરવાના છે. એન્ડ ઇટ્સ ઓપન ફોર ઓલ, એટલે જેને પણ બેલી ડાન્સ શીખવો હોય એ પણ આવી શકે છે, જેને બેલી ડાન્સ એક્સપિરિયન્સ કરવો હોય, જોવો હોય એ પણ આવી શકે છે. ગ્રેટ, ઓલ ધ This is બેસ્ટ what ફોર I'm ધેટ. અને organizing. બસ તમને ડાન્સ લઈને જ્યારે ડાન્સની નામ જ આવે છે ત્યારે જે ખુશી તમારા ઉપર જોવા મળે છે સદા આવી જ રહે. અને આવું નવું નવું તમે સતત અમદાવાદીઓને અને અમને બધાને આપતા રહો. થેન્ક યુ સો મચ મારી સાથે વાતચીત કરવા બદલ આજે વર્લ્ડ ડાન્સ ડે પર. અને જો લાસ્ટમાં કોઈ ડાન્સ લઈને કોઈ મેસેજ તમે આપવા માંગતા હોય તો. ડાન્સ બસ કીપ એક્સપ્લોરિંગ, કીપ ડાન્સિંગ. અને જ્યારે બી એવું લાગે તમને કે હું કન્ફ્યુઝ છું કે કાંઈ પણ છે, પ્લીઝ કોન્ટેક્ટ કરો. વી વુડ લવ ટુ હેપી ટુ હેલ્પ. આઈ એમ વેરી હેપી ટુ હેલ્પ યુ ઓલ, જેને થેન્ક યુ બી સો ડાન્સ મચ. એઝ અ પ્રોફેશન ચૂઝ કરે છે. બિલકુલ, થેન્ક યુ સો મચ માનસી ફોર યોર ટાઈમ. અને જલ્દી આપણે અત્યારે ઓનલાઈન જોડાયા છીએ, ઓફલાઈન પણ જલ્દીથી જોડાઈશું. Yes, yes, definitely. You ચલો can see મળીએ. that on my wall. યસ. That it's એટલે કે આખું written ડાન્સ. everything in the rhythm, everything in the universe has a rhythm, everything dances. So બધું જ યસ. dance. બિલકુલ, હેપી વર્લ્ડ ડાન્સ ડે. Happy World Dance Day. થેન્ક યુ સો મચ માનસી. તો આ હતા માનસી મોદી કે જેમણે વર્લ્ડ ડાન્સ ડે પર એમના જીવનમાં ડાન્સનું જે મહત્વ છે, ડાન્સને લઈને બહુ જ બધી એક્ટિવિટીઝ કરે છે, તે તમામ વાતો એમને થ્રુઆઉટ એમની જે ડાન્સની જર્ની રહી છે તેના વિશે આપણી સાથે વાત કરીએ. અને આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. જોડાતા રહો અને જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ.